પિતા પુત્રની ઉંમર હંમેશા આપણા પેપરમાં આવે જ. તો જુઓ, આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 12 ગણી છે. પિતા એટલે ફાધર, એમની ઉંમર પોતાના સનના જે છે 12 ગણી છે. આ વર્તમાનની સ્થિતિ આ પ્રકારની છે. 20 વર્ષ પછી, 20 વર્ષ પછી એટલે કે પિતા જે છે 20 વર્ષ પછી જે છે 20 વર્ષ જે છે, બરાબર, ઉંમર એમની વધી જશે. અને પુત્ર છે તો સન, એની પણ ઉંમર 20 વર્ષ વધી જશે. કમ્પેરિઝન શું છે કે 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 2 ગણી થઈ જશે. એટલે કે પુત્રની ઉંમર કરતાં 2 ગણી થઈ જશે. બસ આ આપણે મૂકી દીધું. તો અહીંયા જે છે સિમ્પ્લિફિકેશન છે. f + 20 બરાબર 2s પ્લસ જે છે કેટલા થઈ જશે 20, એટલે કે 40 થઈ જશે. આપણે શું મૂકવાનું છે? f ના બદલે 12s મૂકવાના છે. તો અહીંયા જે છે 12s બરાબર 20 પ્લસ 2s પ્લસ જે છે 14 આ ઇઝ ઇક્વલ છે. તો અહીંયા જુઓ, આ 12 છે, આ 2 છે, તો આ તરફ આવશે એટલે કે 2s થઈ જશે. અને આ તરફ 40 છે, આ તરફ 20 થાય. તો s ની ઉંમર આપણને કેટલી મળશે? 2 વર્ષ મળશે. એટલે કે પુત્રની ઉંમર 2 વર્ષ છે. અને પુત્રની ઉંમર જો 2 વર્ષ હોય તો પિતા જે છે એના 12 ગણા છે. તો પિતા જે છે 24 વર્ષના હશે. બરાબર, 24 વર્ષના હશે. ક્યારેક એવું પણ પૂછી લે, આનો આન્સર જે છે 24 વર્ષ છે, પણ ક્યારેક એવું પણ પૂછી લે તમને કે જ્યારે બાળક જન્મ્યું ત્યારે પિતાની ઉંમર કેટલી હતી. તો બાળક હાલમાં 2 વર્ષનું હોય તો એના 2 વર્ષ પહેલાની ઉંમર પણ પૂછી શકે. તો આ પ્રકારે તમારે વિચારવું પડે.